હેલો વિદ્યાર્થી મિત્રો, વર્ગની ધોરણે તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર સ્વાધ્યાય 5.2 નો આપણે ક્વેશ્ચન નંબર આપણે 1 શીખ્યા હતા, જેમાં આપણે સમાંતર શ્રેણીના 4 વર્ઝનના આપણે દાખલા શીખ્યા હતા. આઈ હોપ કે તમને સરખી રીતે તમને આવડી ગયા છે અને તમે લોકો એમાં મહેનત પણ કરવા માંડી રહેશો. તો ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે એક લેવલ આપણે આગળ જઈશું. આ વિડિયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 2 માં બે એની એમસીક્યુ સ્વરૂપે છે, બરોબર? પણ એ જે એમસીક્યુ જે છે તમને પેપરની અંદર તમને દાખલા સ્વરૂપે પણ પૂછાઈ શકે એવા દાખલા છે. તો આપણે એ પણ શીખશું. ક્વેશ્ચન નંબર 3 માં આપણે તમારું અલગ અલગ પદ જે છે, ધારો કે ત્રીજું પદ નથી, ચોથું પદ નથી, પાંચમું પદ નથી, તો એ કઈ રીતના શોધવું આપણે આ વિડિયોમાં આપણે આ શીખવાના છીએ આપણે બધી વસ્તુ. તો વિદ્યાર્થીઓ, ઠેઠ સુધી બન્યા રહેવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, કે જેથી તમે આ વિડિયોની અંદર તમને બધી માહિતી તમને મળી શકે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વધુ સમય ન લેતા વિડિયો ચાલુ કરીશું. જો વિદ્યાર્થીઓ, સમાંતર શ્રેણી 10 7 4 અનંત ખાલી જગ્યા 30 નું પદ ખાલી જગ્યા છે, અને સમાંતર શ્રેણી -3 -1 -11 નું પદ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો છો, તમને આવી રીતના પણ તમને પેપરની અંદર દાખલા પૂછાઈ શકે છે. ખાસ કરીને બેઝિક મેથ્સ વાળા ખાસ શીખવાના છે. ખાલી તમને જો ખાલી આ પ્રશ્નમાં થોડોક તમને ફેરફાર કરી પૂછે. જે આ 30 નું પદ છે ને વિદ્યાર્થીઓ, એમાં તમને આમ પૂછી દે એ 30 શોધો, આ નહીં પૂછી શકે. એવી રીતના આ એવી રીતના કરી શકે એ 11 શોધો. તો હવે આનો મીનિંગ તમારે લોકોને શું સમજવાનું? તો પહેલા તો સમાંતર શ્રેણી આપેલી છે. આ મેં તમને ઇન્ટ્રોડક્શનના વિડિયો પ્રમાણે મેં તમને કીધું હતું, સરવાળો લખેલો હોય તો જ તમારે સરવાળાનું સૂત્ર નાખવાનું, નહીતર નહીં. અહીંયા ના તો કે સરવાળો લખેલો એટલે an વાળું સૂત્ર તો પાકું થઈ ગયું. હવે પહેલા તો બધા પદો આપણે ધારી લઈએ. તો પ્રથમ પદ હોય a થશે આપણો. a બરાબર શું થયું? 10. હવે સામાન્ય તફાવત શોધવાનું. સામાન્ય તફાવતનું સૂત્ર a2 - a1. a2 એટલે બીજું પદ 7, પછી પ્રથમ પદ -10 એટલે થશે માઈનસ પ્લસ નહીં. હવે n બરાબર તમને થતું છે n ક્યાં ગયું? અહીં તો n તો ક્યાંય દીધું નથી. તો જો વિદ્યાર્થીઓ, એ 30 નું પદ લખેલું છે, અથવા તો તમને આવી રીતના દઈ શકે. તો આપણે આની જગ્યાએ આપણે n નથી લખતા, તો n બરાબર તમને 30 દીધું, એટલે કે તમારો જવાબ જે છે પ્રશ્નની અંદર જ છે. હવે a b n આવી ગયું. હવે તમારે શું શોધવાનું? એ 30 નું પદ શોધવાનું કીધું. હવે n ને એ 30 નું પદ બોલી શકો અહીંયા તો દાખલા પ્રમાણે. તો હવે છેલ્લું પદ થયું 30 નું પદ. તો ચાલો હવે 30 નું પદ આપણે શોધવાનું છે. તો હવે આ સૂત્ર મૂકી દે આપણે બધું, કે an બરાબર a plus n minus 1d. તો a 30 કરી નાખું છું અહીંયા. તમને થતું છે સર આ તમે a 30 કરો ને a કરી તો હાલે બધું યાદ છે, બરોબર? જવાબથી મતલબ છે સાચો. પહેલા તો a 30, a બરાબર 10, n બરાબર 30 minus 1 અને b બરાબર minus 3. અહીંયા 10, અહીંયા 29 minus 3. હવે પેલા તો આ બે નો કરો ગુણાકાર. અહીંયા 10 9 તેરી 27 બધી પડી 2 6 6 ને 2 8. ઈ પણ કેવા માઈનસ, બરોબર? હવે કાઉન્સ કરું છું પ્લસ માઈનસ 87. હવે આની બાદબાકી થઈ જશે તો -77 જવાબ આવશે. અહીંયા તમારો સી જવાબ આવશે. તો ચાલો વિદ્યાર્થીઓ, હવે નેક્સ્ટ માં જઈશું. તો આ દાખલો આના જેવો છે, પણ ફરક શું છે? અહીંયા જો છે તો હોય ગયો આ સર તમે ક્યાં આવું પૂછો કે આવું વિદ્યાર્થીઓ ખાસ કરીને પેપરની અંદર આવું પૂછે, એટલે આમાં મહેનત જાજી કરવાની, બરોબર? એટલે આ નહીં કરવાની. તો ચાલો a બરાબર -3, d બરાબર a2 - a1. તમને એમથી છે અહીં 1/2. હવે આ સૂત્રના માઈનસ અને a2 બરાબર -3. હવે આ શું થઈ છે? માઈનસ શું થશે? પ્લસ થઈ જશે. હવે આના છેદ સરખા નથી, તો પેલા છેદ સરખા લ્યો, લસા લ્યો. તો લસા આની નીચે કાઈ નથી, તો એક સમય લસા 2 થઈ જાય. આને 2 વડે ગુણો, આને 1 વડે, તો એને તમે 2 વડે ગુણશો તો -1 ને 3 દુને 6 થઈ જાય, છેદમાં 2. તો બાદબાકી તમે કરશો 5 ના છેદમાં 2 થઈ જાય. તો
બરાબર તમારો 5 ના છેદમાં 2 આવ્યો. હવે n બરાબર તમને દઈ દીધું છે 11. તો a11 તમારે શોધવાનું છે. તો વળી પાછું સૂત્ર મૂકો. an બરાબર a plus n minus 1d. તો an એટલે કે a11, a એટલે કે -3, n એટલે કે 11 -1, d બરાબર 5 ના છેદમાં 2. હવે a11 -3 બાદબાકી કરો તો 10 ગુણ્યા 5 ના છેદમાં 2. તો જો વિદ્યાર્થીઓ, જો અહીંયા ભાગ ઉડી જતો હોય તો ઉડાડ દેવાના. અહીંયા ભાગ ઉડી જાય છે તો અહીંયા 5 વધે છે. તો a11 બરાબર -3, 55 25. હવે એની બાદબાકી પ્લસ માઈનસ માઈનસ થઈ જશે એટલે એ કેટલા થઈ છે 22. એટલે તમારો આવશે B જવાબ. તો ચાલો વિદ્યાર્થીઓ, આ તમારો ક્વેશ્ચન નંબર 2 કમ્પ્લીટ થઈ ગયો છે. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો ક્વેશ્ચન નંબર 3. હવે આમાં તમારે શું કરવાનું છે? સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ આપણે શોધવાના છે. તો આપણે અહીંયા 3 પદ આપેલા છે. આપણે ખાલી બીજા પદનું શોધવાનું છે. તો આપણે પહેલા પ્રથમ પદ. તો પ્રથમ પદ એટલે a થશે. પ્રથમ પદ આપણી પાસે છે 2. હવે આ ત્રીજું પદ છે એટલે એ શું થયું? a3 બરાબર. હવે a3 બરાબર a plus 2d થાય. હવે તમને એમ થતું હશે કે સર આ કેવી રીતના તમે લખ્યું? તો વિદ્યાર્થીઓ, જો તમે એના માટે તમારે શું કરવું પડે? આ સૂત્ર તમારે મૂકવું પડે કે an બરાબર a plus n minus 1d. હવે an એટલે કે શું થશે? a3 થયું. આપણે ત્રીજું પદ શોધવાનું છે એટલે અહીંયા a ના a, અહીંયા n એટલે કે 3 minus 1d. હવે a3 આપણી પાસે છે શું છે? 26. a plus 2d થઈ ગયું. આને હું દઈ દઉં સમીકરણ નંબર 1, આને દઈ દઉં સમીકરણ નંબર 2. હવે હું શું લખીશ? હવે મારે બીજું પદ શોધવાનું. રેડી? બીજું પદ શોધવા માટે મારે શું હોવું જોઈએ મારી પાસે? એક તો d હોવો જોઈએ. d મળી જાય એટલે મને ઓટોમેટિકલી d અને a મળી જાય એટલે મને ઓટોમેટિકલી દાખલો મારો કમ્પ્લીટ થઈ જશે. હવે હું શું કરું? આ જે a ની કિંમત છે 2 માં મૂકી દઉં. હવે અહીંયા હું લખી નાખીશ સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો a plus 2d બરાબર 26. તો a એટલે કેટલા? 2, 2d બરાબર 26. હવે 2 ને ઓલી છે લઈ જઈએ તો 2d બરાબર 26 minus 2. તો 2d બરાબર 24. એટલે કે તમારે શું મળ્યું? d બરાબર 24 ના છેદમાં 2. બરાબર? 24 ના છેદમાં 2 આવ્યા. હવે 12 ગુણ્યા 2. રેડી? એટલે d બરાબર તમને શું મળ્યું? 12. હવે આપણું બીજા પદનું આપણું સૂત્ર આવું થશે. આપણે શું શોધવાનું છે? બીજું શોધવાનું હોય ને. હવે વળી પાછું તમે આ a વાળું સૂત્ર મૂકીને કરો તો થઈ a2. અહીંયા a ના 2 - 1 એટલે ખાલી d થઈ જાય. એટલે a plus 2d થઈ જાય. a2 એટલે કે તમારે શું થઈ છે? a2 બરાબર a એટલે થઈ ગયા આપણે કેટલા? 2. અને d બરાબર આપણી પાસે છે આ રહ્યા 12. આની 12 ની તમે વેલ્યુ ચડાવશો એટલે કે તમારે શું થશે? a2 બરાબર 14. લ્યો કામ પૂરું. a2 બરાબર 14 થઈ ગયા ને? ચાલો હવે આગળ વધશું. હવે પ્રથમ પદ અને ત્રીજું પદ તમારે શોધવાનું. હવે આપણી પાસે કયા કયા પદ છે? બીજું પદ અને ત્રીજું પદ. હવે તમને એમ થતું હશે સર અમે ડાયરેક્ટ આ સૂત્ર લખી તો બીજા પદમાં a2 બરાબર a plus b ને a2 ની વેલ્યુ 13 છે તો 13 મૂકી a plus b કરના તો પણ ચાલશે. બરોબર? અને જે વિદ્યાર્થીઓ જો લખતા નથી આવડતું એને આ રીતના તારવવું પડશે. આ વાત એક યાદ રાખવાની તમારે. તો હવે an બરાબર a plus n minus 1d. હવે આ બીજું પદ છે તો a2 લખો a2 minus 1d. હવે
એટલે કેટલા થયા 13 અને a plus b થઈ ગયું સમીકરણ નંબર 1. હવે ચોથું પદ છે તો એવી રીતે અમારી પાસે ચોથું પદ તમારે લખવું પડે કે ભાઈ an બરાબર a plus n minus 1d. હવે a4 a plus 4 minus 1d a4 એટલે કે a4 એટલે 3 રેડી પછી a અહીંયા 3. જે વિદ્યાર્થીને જે હોશિયાર વિદ્યાર્થી છે એ ડાયરેક્ટ આ બે સમીકરણ લખે ને તો પણ દાખલો સાચો પડશે. જે વિદ્યાર્થીઓને નથી ખબર પડતી એ લોકો આ રીતના કરી શકશે. હવે શું કરવાનું? હવે તમારે આનો ઉકેલ શોધવાનો. તમે ચેપ્ટર નંબર 3 લોકની રીત તમે શીખી ગયા છો. અહીંયા લખવાનું સમીકરણ 1 અને 2 બરોબર. તો a plus b બરાબર 13 અને a plus 3d બરાબર 3. નિશાની બદલો માઈનસ 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 આ ઉડી ગયા. હવે પ્લસ માઈનસ માઈનસ માં જોડો છો એટલે માઈનસ 2d થઈ જાય. અહીંયા કાઈ નથી તો x ઉમેરવાનો એટલે આ સજાતી બદલો 13 માંથી 3 જાય તો કેટલા આવશે? 10 આવશે. હવે d ને કરતા બનો અહીંયા બગડો જે છે માઈનસ માં છે બરાબરની ઓલી કોર જશે તો ઈ પ્લસ નહીં થાય ઈ માઈનસ માં જશે એટલે કે 5 દૂર થઈ જશે. બે બે ગયા તો d બરાબર જે આવશે ઈ -5 આવશે. આ વાત એક ખાસ ધ્યાન રાખવાની કે ગુણાકારમાં છે ઓલી બાજુ તમે લઈ જાવ છો ભાગાકારમાં તો અહીંયા તમારી પ્લસ કરવાનું થતું નથી. હવે આ જે d ની વેલ્યુ જે છે આ 1 માં ચડાવવી છે તો ભાઈ a plus d બરાબર 13. તો પ્લસ માઈનસ માઈનસ એટલે રજૂ કરી નાખું છું -5 બરાબર 13. ઓલી બાજુ જશે તો એને 13 plus 5 થઈ જશે તો a બરાબર શું થઈ ગયા 18. તો જો વિદ્યાર્થીઓ આ તમારું પ્રથમ પદ આનું મળી ગયું છે. આ તમારું થયું પ્રથમ પદ. હવે તમારે શોધવાનું કેવું રહ્યું? ત્રીજું પદ. તો ત્રીજા પદ માટેનું સૂત્ર ડાયરેક્ટ સૂત્ર આવું થાય કે a3 બરાબર a plus 2. હવે a3 શોધવાનું છે તો a3 નો a3 જ રાખો. a બરાબર 18 2 d બરાબર આ વેલ્યુ મૂકવાની છે -5 બરોબર. તો a3 બરાબર 18 પ્લસ માઈનસ -5 ગુણ્યા 10 તો a3 બરાબર 8. લ્યો કામ પૂરું. તો અહીંયા તમારા બે દાખલા કમ્પ્લીટ થઈ છે. ચાલો સ્ક્રીનશોટ કાઢીએ. ચાલો વિદ્યાર્થીઓ આ છે ત્રીજો અને ચોથો દાખલો. હવે આમાં તમને બીજું અને ત્રીજું પદ શોધવાનું કીધું છે. આપણી પાસે પહેલું પદ અને અંતિમ પદ છે. તો પહેલું પદ a બરાબર 5 થઈ જશે. હવે આનું તમે મિશ્રણમાંથી સાદા પૂર્ણાંકો તમે ફેરવી શકો. 9 દુ 18 એટલે 19/2 લઈને પણ તમે દાખલો કરી શકશો. તો એ તમારું ચોથું પદ થયું. તો હવે હું ડાયરેક્ટ લખીશ a4 બરાબર a plus 3d. હવે a4 ની વેલ્યુ છે 19/2 ને a plus 3d. હવે આને લીધે આપણે સમીકરણ નંબર 1 આને 2. હવે જો વિદ્યાર્થીઓ ખાસ કરી એની વેલ્યુ છે જે આપણી પાસે તો એનામાં મૂકી દીધું તમને d ની વેલ્યુ મળી જાય કે ન મળી જાય? કઈ લખો સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો a4 બરાબર a plus 3d. તો a4 એટલે કે 19/2 a એટલે કે 5 3d. હવે આ 5 ને આની સાઈડ લઈ આવો તો 19/2 -5 અને 3d થઈ ગયું. આનો લસાઅ લઈ ગયો આને 2 વડે ગુણો આને 1 વડે તો 19 માઈનસ આ 5 વડે ગુણો એટલે 10 થઈ જશે. 10/2 થઈ ગયા 3d. 3 * 5 = 25 એટલે 25 * 2 = 25 એટલે 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25 * 2 = 25. 25
હવે 9 ના છેદમાં 2 બરાબર 3. હવે આ 3 જે છે ગુણાકારમાં છે, આની સાઈડ આવશે તો ભાગાકારમાં વહી જશે. એટલે 9 ના છેદમાં 2 ગુણ્યા 3 બરાબર d. અહીંયા 3 ગુણ્યા 3, આ 3 3 3 ગયા, તો d બરાબર શું આવ્યું? 3 ના છેદમાં 2. હવે a બરાબર તો છે, d બરાબર છે. હવે તમારે દાખલાને પૂર્ણાહુતિ માંગવાનો છે. કેવી રીતના? તો હવે a ની વેલ્યુ તો મળી ગઈ, d ની વેલ્યુ મળી ગઈ, બરોબર. આ બે વેલ્યુ પરથી હવે આપણે બાકી નથી શકે તો શોધી શકીએ આપણે. d ની રામમાં નથી, d શોર્ટ આઉટ થઈ ગયું છે. હવે બીજા પદનું સૂત્ર લખી નાખો ભાઈ. a2 બરાબર a plus b, બરોબર. a plus b થઈ ગયો. a2 આપણે શોધવાનું છે, તો a2 ના a2, a બરાબર 5, d બરાબર 3 ના છેદમાં 2. હવે લસાવી લો, અહીં કાંઈ નથી તો a2 બરાબર આને 5 વડે ગુણશો, એટલે સોરી 2 વડે ગુણશો એટલે આ 10 થઈ જશે, બરાબર. આને 2 વડે ગુણો થશે, આને 1 વડે, એટલે અહીંયા 3 છેદમાં 2. તો a2 બરાબર 13 ના છેદમાં 2. રેડી? આ 13 ના છેદમાં 2. આને તમારે મિશ્ર સંખ્યામાં લખવું હોય તો તમે લખી શકો છો 6 ગુણ્યા 1 ના છેદમાં 2. રેડી? તો એ થઈ જશે. હવે a3 શોધવાનું, તો a3 બરાબર a plus 2d. અહીંયા 3 હોય તો 2d, 4 હોય તો 3d, એવી રીતના આવ્યા જ રાખશે. હવે a3 શોધવાનું છે, તો a બરાબર આપણી પાસે શું છે? 5 છે, પછી અહીંયા 2 ને 3 ના છેદમાં 2. તો અહીંયા આ બે ગુણાકાર એટલે 2 ઉડી ગયા, તો a3 બરાબર 5 plus 3, એટલે કે a3 બરાબર તમારો કેટલો જવાબ આવશે? 8. રેડી? તો ચાલો આ દાખલો કમ્પ્લીટ થઈ ગયો. હવે નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો આ મેં તમને પ્રથમ પદ અને છેલ્લું અને 6 નંબરનું પદ દીધું હોય, તો પ્રથમ પદ a બરાબર -4 અને છેલ્લું પદ એટલે a6 થયું ને, a6 બરાબર a plus 5, એટલે કે 6 બરાબર a plus 5. આને દઈ દીધું સમીકરણ નંબર 1, આને દીધું સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 ની કિંમત 2 માં મૂકી દો, અહીં લખો સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો 6 બરાબર a plus 5. હવે 6 a એટલે કે -4 5d. હવે આને આલી શકીએ 6 plus 4 બરાબર 5d, એટલે 10 બરાબર 5d. તો d બરાબર 10 ના છેદમાં 5, તો 5 દૂર થયા, 2 ગયા, તો d બરાબર 2. રેડી? d બરાબર 2 થઈ ગયા. હવે a કોણ છે? a છે, b છે. તો હવે a2 a3 a4 a5 મળી જાય તો આપણે શોધવાનું છે. તો ચાલો a2 બરાબર a plus b. હવે a બરાબર આપણી પાસે છે -4, b બરાબર +2. તો આપણે a2 બરાબર શું મેળવ્યું? -2. રેડી? ચાલો હવે a3 બરાબર a plus 2d. હવે a3 એટલે કે આપણે શોધવાનું છે, a એટલે કે -4 2 અને 2. તો a3 એટલે -4 plus 4. તો a3 બરાબર શું મળ્યું? 0. આ a3 બરાબર 0 મળ્યું. હવે a4, તો a4 આપણે શોધશું. a4 બરાબર a plus 3d. a4 એટલે શોધવાનું છે, a એટલે -4 3 અને 2. તો a4 બરાબર -4 × 6, a4 બરાબર +2.
a5 એટલે કે a5 શોધવાનું છે. a એટલે -4 આ 4 અને આ 2 a5 બરાબર -4 પ્લસ 8 તો a5 બરાબર +4 રેડી. તો જો આ તમારો દાખલા બે કમ્પ્લીટ થઈ ગયા છે. તો ચાલો સ્ક્રીનશોટ પાડીએ. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણા વિડિયોનો લાસ્ટ દાખલો. જો આમાં પ્રથમ પદ નથી, ત્રીજું નથી, ચોથું નથી, પાંચમું નથી, બીજું અને છઠ્ઠું દીધું છે. તો આપણે બીજું પદ અને છઠ્ઠું પદ તારવી લઈએ. તો a2 બરાબર a plus b. હવે a2 બરાબર કેટલા થયા? 38 થાય. તો a plus b થઈ ગયું અને બીજું સમીકરણ નંબર a. હવે છઠ્ઠું હે ને, બીજું, ત્રીજું, ચોથું, હલો સોરી, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, બરોબર. તો a6 બરાબર a plus 5d થાય. તો a6 એટલે કે કેટલા? -22 a plus 5 એટલે 2 થાય. હવે સમીકરણ 1 અને 2 પરથી a plus b બરાબર 38 અને a plus 5b બરાબર -22. હવે નિશાની બનાવો. માઈનસ માઈનસ, આ બે માઈનસ માઈનસ એટલે થાય કે આ પ્લસ છે, આ માઈનસ છે એટલે આ પ્લસ થઈ જશે. આ ગયા, આની બાદબાકી થશે. પ્લસ માઈનસ માઈનસ 5 માંથી ખાલી 1d બાદ કરો એટલે 4d થાય. હવે આ બેનો સરવાળો થશે. 8 ને 2 10 વધી પડી 1 ને 60 થઈ જશે. હવે d ને કરતા બનાવો 60 ના છેદમાં. મેં તમને હમણાં આગલા દાખલામાં કીધું હતું ઓલી સાઈડ જશે પણ માઈનસ પ્લસ નહીં થાય. હવે 15 ચોક 60 થાય. 4 ગયા તો d બરાબર તમારો આવ્યું -5. હવે આ જે સમીકરણ 3 મળ્યું એની કિંમત 1 માં ચડાવી દો. તો અહીં લખો સમીકરણ 3 ની કિંમત, સમીકરણ 1 માં મૂકતા, બરોબર. સમીકરણ 1 માં મૂકતા તો a plus b બરાબર 38. તો a બરાબર આપણે શોધવાનું છે. b એટલે પ્લસ માઈનસ માઈનસ 15 જ કરવાનું છે એટલે 38. ઓલી બાજુ જશે એટલે કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. હવે a બરાબર સરવાળો કરો. 8 ને 13 વધી પડી 1 ને 53. રેડી. હવે a અને d તમને મળી ગયા. તો હવે આ બધે મળી જાય. તો આ પ્રથમ પદ તમારું મળી ગયું. આ પ્રથમ પદ તમારું મળી ગયું. એક ખાવાનું થઈ ગયું. હવે a3 થી ચાલુ કરો. તો a3 બરાબર a plus 2d. હવે a3 આપણે શોધવાનું છે. a એટલે 53, 2 d એટલે -15. હવે a3 બરાબર 53 પ્લસ માઈનસ માઈનસ 15 ગુણે 30. તો a3 બરાબર 23 એટલે કે a3 બરાબર તમારું શું આવે? 23. હવે a4 તો a plus 3d. હવે a4 આપણે શોધવાનું. a એટલે કે 53, 3 એટલે -15. હવે a4 53 પ્લસ માઈનસ માઈનસ 45. હવે વૈધા કેટલા? તો a4 બરાબર 5 ને 3 8, 8 વૈધા. હવે a5 તો a5 બરાબર a plus 4d. તો a5 બરાબર a એટલે કે 53, 4d એટલે -15. હવે a5 બરાબર 53 પ્લસ માઈનસ 15 ચોક 60. તો a5 બરાબર -7. તો લ્યો વિદ્યાર્થીઓ, આ દાખલો પણ તમારો કમ્પ્લીટ થઈ ગયો છે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે આ વિડિયોની અંદર આપણે આટલું રાખશું. જો વિદ્યાર્થીઓ તમને આ વિડિયોની અંદર સરખી રીતના ક્વેશ્ચન નંબર 3 ના સરખા તમને દાખલા તમને શીખવા મળે
તો શીખવા મળ્યા છે અને સરખી રીતના તમને સમજાઈ ગયું હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જેમ બને તેમ તમારા વધુમાં વધુ ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી આ વિડીયો સરખી રીતના એને શીખવા મળે. તો ચાલો, જય હિન્દ, જય ભારત.